જય માતાજી, બધા કેમ છો? મજામાં છો ને? તો આજે છે શ્રાવણ માસનો પહેલો ગુરુવાર, એટલે કે બૃહસ્પતિ સ્વામીનો ગુરુવાર. તો આપણે રહ્યા છીએ, તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને બધા અમારા બાજુવાળા જેઠના ઘરે વાર્તા કરશે, એટલે સાંભળશું. તો હવે વાર્તાનો ટાઈમ થાય ત્યાં સુધી થોડું ઘરનું કામ પતાવી દઉં. તો બન્યા રહો મારા બ્લોગમાં. તો આ બધું છે બૃહસ્પતિ સ્વામીની વાર્તાનું બધું પૂજન કરવાનું છે. અને આ બૃહસ્પતિ સ્વામી પીપળાના પાનમાં દોર્યા છે, રૂપિયો સોપારી આ બધું પૂજામાં લીધું છે. દીકરા હતા, એક ગામ માગે, બે ગામ માગે, પણ પૂરું થતું નથી. સોમવાર જાય પછી બ્રાહ્મણના ઘરે નેતરવા ભગવાન આવ્યા. બ્રાહ્મણનું રૂપ લઈને અને બ્રાહ્મણ મૂંઝાણો કે ઘરમાં કાંઈ નથી ને બ્રાહ્મણને મારે શું આપવું. ભગવાન જાણી ગયા, તમે શું મૂંઝાશો નહીં અને અહીં આવો. ચોખાનો દાણો લાવો અને દૂધ લાવો અને મોટું તપેલું ચૂલે ચડાવો અને ઘી લાવો. ઘીની માટલી ભરાઈ ગઈ છે. તપેલામાં ચા કીધું કે તમે બધા જમી લો, પછી હું જમીશ. બધાએ જમી લીધું. તો એ તપેલું તો એટલું ભરેલું. પછી માજી પગમાં પડ્યા અને બ્રાહ્મણને જાત્રા કરીને આવ્યા પછી પૂછ્યું, નાની વહુ સાથ કામ નહોતા કર્યા, તેથી તે ઘરમાં સારા વાના થયા અને નાની વહુને સોના પાટલો ધોયો, પાટલા પર બૃહસ્પતિ સ્વામીને બેસાડશું આપણે. આમ તો પાટલામાં કંઈ છે નહીં, પણ સેપટ બહુ હતી ને તો ધોઈ નાખ્યો. આમાં બૃહસ્પતિ સ્વામી દોર્યા છે. હવે એમાં છે ને ભાગ પાડીશું અને જો કરી પછી એક નંબર તો બૃહસ્પતિ સ્વામીને ધરવા માટે 4 મુઠ્ઠી ભાત મેં લીધા છે. એમાંથી 5 કરી એમને મૂકવાના, ધરાવવાના અને બાકીના મારે ખાવાના. હું ખાઈશ ને અમારા ઈ ખાશે. ભાત મૂક્યા છે. ભાતમાં ધ્યાન રાખવું પડે કે ઉભરાણ ના આવે, અને એમના માટે છડિયા દાળ મૂકી દો, એમને બહુ ભાવે. અને રોટલીનો લોટ તમે સવારમાં બાંધ્યો હતો. ભાત થઈ જાય ને પછી ધરાઈ દો ને પછી વાંધો નહીં. બૃહસ્પતિ સ્વામીનો ગુરુવાર બહુ સારો. તો પ્રણામ. તો જો બૃહસ્પતિ સ્વામીને મોરા ભાત, ખાંડ, ઘી નાખી અને ધરાઈ દીધા છે. દીવો કરી દીધો છે. હજુ મારે રસોઈ બાકી છે, પછી હું જમીશ. પણ પહેલાં ભગવાનને ધરાઈ દીધું છે. બૃહસ્પતિ સ્વામી એકટાણું કર્યું અત્યારે, અને ઘી, ખાંડ, ભાત
અને ઘી દૂધ ને ખાંડ એવી રીતે 2 વસ્તુ લીધી. પર એ રીતે લીધું હતું અને અત્યારે એ રીતે. અને સાંજે જો ફ્રીજમાં દૂધ મૂક્યું છે તો થોડું દૂધ અને એક કેળું છે. કાલે શાકવાળા એકટાણું કર્યું 2 વાગે અને હવે સાંજે તો ફ્રીજમાં ગાયનું દૂધ મૂક્યું છે અને એક કેળું છે. કાલે કેળા લેવાનું ભૂલી ગઈ. ચાલશે. કપડાં ધોવાના છે પણ ધોકા નથી દેવાના. આજે બૃહસ્પતિનો ગુરુવાર છે ને તો પાણીયારું નહીં વિસરવાનું અને કપડાં ધોઈએ તો ધોકા નહીં દેવાના અને બને ત્યાં સુધી ગુરુવારના દિવસે પૈસો વાપરવો નહીં. 7 કામ ભેગા નહીં કરવાના. બે જોડ છે, હમણાં ધોઈ નાખું કપડાં. ચલો. આ બધું આપણે જે પૂજામાં રાખ્યું હતું ને એમાંથી આપણે પીપળાનું પાન અને આ 5 કોરિયા અને સોપારી અને દોરો વેટી પીપળાના પાન નીચે જઈને મૂકવા જવાનું છે. બાકી બધું મૂકી દેવાનું છે તિજોરીમાં. પીપળાનું પાન હતું ને બૃહસ્પતિ દોર્યા હતા એ પીપળા નીચે મૂક્યા. અમારા અહીંયા દીકરી છે મૂક્યા. તો અહીંયા હું મારા બ્લોગને એન્ડ આપું છું. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. જય માતાજી.